પૂછ્યો તો જોડ આવે છે આ ગમણો વાર્ત વાઘભાઈ બસ પાઉ વાર જ કરશો હું સરપંચ સાહેબ આવો આયા આવો હેડે પછી મીટિંગ છે આપણે ઘેર હા મીટિંગ કરવાની તો આવો ઘેર હા નહીં મીટિંગ વાળી તમે કોઈ ધારાસભ્ય લાગ્યા કો ધારાસભ્ય નહીં લ્યા તાને આ ગામમાં આપણે સમૂહ લગ્ન નું આયોજન કરીએ છીએ સમૂહ લગન યુવા આજે કળો સારું છે આમાં પછી નહીં કરતા બાપરા હા જે કેટલું આયોજન કરે છે કેટલું હેન્ડલ કરે છે દરેક સમાજના હંગાત લઈને ફળ્યું છે બરાબર છે આપણે 17 તારીખે સમૂહ લગ્ન કર્યો ને આપણે એવો જ આયોજન છે ગામમાં કોઈ ગરીબ હોય એવું હોય બાપરાને પૈસા સગવડ ના હોય તો હું બધાને હંપમાં બધું થઈ જાય સારું છે એમાં જોડે તમને થોડું શીખવા મળ્યું સરપંચ હારું તે કરો મીટિંગ હોતો નહીં કરો અલ્યા કરો નહીં આવવાનું છે તમારે આ તારા મારે શું કામ છે અલ્યા તારા છોડીને નહીં પહેણાવાની 2 વર્ષથી સંબંધ કરીને મેલ્યો તો આમાં પતી જાય એક ખર્ચામાં બધું થઈ જાય આઈએ હેડો હે આઈએ છીએ હું તો કોઈ ગગનમાં ઘાસતું નહીં હું કરોજી તાકું આઈએ નહીં આવો હેડો આવું છું હા આવો તાન જલ્દી આવો ખટકઈ હેડો ડોહા ઓ ડોહા ચોગો તે ઊંઘી રહેવાનું સપાહી ઊંઘી જ રહેવાનું છે એમ કહું તમે ઓ સા પણ તારા તો આમ લગીર વિચારો 2 મહિનામાં તો ઉનાળો આવશે લગન સીઝન આવી તે ઉનાળો આવશે તો ગરમી પડે તો ખાઈ લેવાનું તાર હું એસી ના ખાવી છે ખાલી ગરમી જ પડવાની છે થોડી વિવો નહીં લેવાનો એ તો પહેણાવશું છોડી મારી થોડી કોઈ કુવાડી રહેશે વાત કરી દીધી ઉવારી તો નહીં રે હગુ કરે છે એટલો ટાઈમ થયો 2 વર્ષ હા એટલે કોક દર દાગીનો કરીને મૂકવો પડક નહીં સમય પહેલા ચેતવું પડક નહીં બાગીનું બધું એ કરશું ચાર અરે હા તો ખામાં પૈસા તો આપવા દે ઊંઘીને ઉઠ્યો ને એટલામાં તો આપણા સીઝન આવી જાય લગનની દાડા નજીક આવીને ઉભા રહી જાય પછી દોડ કરશે તો મેળ નહીં આવે ના મારી આખું ને બધું આ હાવડાયું છે કોને હવરાયું એટલે ખબર નહીં પડતી હોય અમે ગોડો છીએ હું તો કંટાળો લેવડાવું એ ચાર દાગીના કરવાના એમ કેજો તું ધા ને વધારાને મગજ ખારે આગળ એ બધું પીવામાં બગાડ્યું છે ના દાડો ઉગન તરત પીવા લાગુ પડી જાય એમાં બધું મારી સોરી કમ્પ્લીટ પેન છે કુવારી નહીં રે કુંવારી તો નહીં મને સમ ફોન નહીં હોય બાપને ફોન નહીં હોય વાત કરી દીધી પેલા વેવાઈ વિવો માંગે એટલે કે હમણાં અમારા સગવડ નહીં હમણાં નહીં કરવા એ હગું તૂટી જાય એમ ના રે તો પેલી સાલ કરશું એટલે એમ કેટલા વાર હગું રહેશે જેટલા વર રાખો એટલા વર આપણે તમે તો પીવાનું બંધ કરવાનું નહીં પૈસો ભેગો થવાનો નહીં એ ચોહી લાવશો રૂપિયા પીવાનું બધું ખાલી કરી પેલા આજકાલનો છોકરો જો જેટલું ભેગું કરી શકે તારા હું કેવું છે મને કે જે મને સોખવટ બન વાત કર દાગીના કરો સોડી માટે ભાઈ હુઈ જા અને હમણાં ઉઠીને પીવા જતા રહેશે કોઈ વિચારતા જ નહીં સોડીનું તો ઊભા થો આમ સોના મોના જો એટલે કરાવશું પણ હું કા મગજ ખોલ હમણાં હાલ ભેગા કરી મૂક્યા છે તે કરાવશો એ તો એ પેલો ને સારું રહ્યું ને એને મૂકી દેવું બધું મૂકી જ દીધું છે તમે એટલું રાખો ટુકડો હાચવો પડો નાના સોડીને તો જાનું છે હમણાં કમણે કીધું હાલ હમણાં ઊંધી કઈ નાખ્યો તમે જતા રહો પાર આવા સોડીને હું પહેણા હે વાંચી તે ઉભવાય દેતી નહીં સોડી પહેણાવી છે સોડી પહેણા અલે પહેણાવા એનો બાપાને શરમ નહીં હોય આખા ગામમાં મારી સગન મારી સોડીને તો વિહો કરો ને આમ વટકે સાથ આમાં ડીઝે લાવું 32 ફિક્કર મંગાવું 32 ફિક્કર મંગાવું મારે સોડીને વિહો કરો કારણ હું ગોળી હતી મેઠા ભાઈ આવ એ મેઠા ભાઈ એ આબા તું સરપંચ અલ્યા આવો આ બાજુ આવો સાર મેકીને આવો બેવા આવો હા આવો હા આવજો કટકઈ આવ મારે હેડું છે બાબુ ભર કટલો લાવ હારો ચાલશે રાખ બે કોણી લાવ ના કોઈ લાવવું નહીં આવજો તમે આ બાજુ એ આ બે હોન સાર નાખવી પડે તો ઘણા દાડી પુલા પડે સ્કૂલ બાજુ ભૂલું પડવું પડ્યું શું કરે કયો આ પેલું ઉતરણ પહેલા હું વાત નથી કરી કાપ ગમો
સમૂહનું આયોજન કરવાનું છે. હવે તમે કીધું તું ને આપણને. Yeah. ના ના એ તો વાત કરી હતી ને તમે તે. એટલે આ બધા ફરતો આવું છું ગામમાં. એવું છે રાત મને કહી દીધું. એવું છે એટલે આપણે Yeah. પૂર્ણ સમૂહ લગ્ન કરવો જ છે એમ ને. કરવાનો જ. સરપંચ તમારો વિચાર એક નંબર છે. Yeah. સારામાં સારો વિચાર છે. અને સરપંચ સમૂહ લગ્ન કરશું તો ઘણો ફાયદો છે મત. ફાયદો તો વાત 2 નંબર. પણ આપણા ગામમાં ઘણો બાપડો સંબંધો કરીને મેલ્યા બરોબર. સાચી વાત. પણ હું પોસી ના વળી હા એટલે મંદુ કરવાથી રેવડિયા Yeah. મચવાઈ જાય. તાન. અને સાચી. ભલે મારે થોડું આલવું પડે પણ એ બધાનું હસવાઈ અને જાય. એક મોડવો થાય યા એક ખર્ચામાં બધું પટી જાય. એક જ દાડા બધો મહેમાનો એ હસવાઈ જાય. અને સાચી. પેલું ધક્કા હોય આ તારીખ પેલી તારીખ કોમ બગડે બધોના ધંધા બગડી સાચી. અને આ રહ્યું એક જ દાડામાં બધું થઈ આખો જાય. આખા ગામમાં Yeah. લગ્ન જ પતી જાય દીકરીઓને શું Yeah. કેવું એટલે એ બધું પતી જાય આપણે. Yeah. હા કોકને કોઈ શોખ કોમ જવું હોય કોક હારા ભલા જવું હોય તો નવરા રહીએ કે. અને ખર્ચો એ બચી જાય ને ઘણું. બસી જાય. સાચી વાત છે. એટલે હમણાં આવો હેડો ઘેર આપણે meeting. કશું હતો ને આવી હડો. જો પણ સરપંચ તમે સારા છો જે તમારા કોઈ ઘેર અવસર નહીં દીકરીનો કે દીકરાનો તો આટલી જવાબદારી તમે લઈને આટલું સારું કોમ લ્યો છો એ કહું છું સારું કહેવાય એમ. યા ભલે આપણે ના હોય અવસર પણ ગામનું એ વિચારવું પડે કે નહીં. વાત સાચી. હું સરપંચ છું સાચી વાત. મારે આખા ગામની છોડી એટલે મારી છું. હા એ વાત સાચી. તો- સાચી વાત છે ગોમની દીકરી આપણી દીકરી યા કહેવાય કે. તાને સાચી વાત. ના ના કશું વાંધો નહીં. હા કરો અને અમારો પૂરો સપોર્ટ છે સરપંચ. અને કોઈ કોમ હોય તો અમે ડોન આલશું. ઓ ટીનાનો ફોન આવ્યો. ટીનાનો. યા ટીના. સરપંચ યા શું હતા? આ મેઠાભાઈ ઘેર આવ્યો છું. એવું છે મારે આ કહેવા મીટિંગ નું. હું કહું છું યા આપણે 10 નોંધ નોંધવાનો છે બરોબર 10. અને એક 11મું નોંધવાનું છે તે પછી નોંધી કાઢું તાણ. હા કશું વાંધો નહીં નોંધી દો. આ રમેશજી નાથુજી ના ના વાંધો નહીં તમ તાર જેટલો થયો ને 10 નો હો 20 થતો. એટલે વન બેબલીનું છે હાર હા એ હા 11 થયો છે. હજુ હું ગામમાં ફરું ભલે 11 નો 20 તો અરે હું તો કહું છું 20 નો 40 તો હું હતો યા. એક મોડવા લગન તોય તો હારું ને આ ખર્ચો એકમાં પટી જાય. સરપંચ હું તો કહું છું હારામ હારું છે. અરે તમે કોમ કરો હું યા કરવા પણ પેલી ચોરી છે ને ઓહ. મને કોક 2 વર્ષથી 3 વર્ષથી કડવાભાઈ ને સંબંધ કોઈક સંબંધ કરીને મેલેલો છે પણ હવે શી કરવી વન શું કરી આપણે? જતા આવું કહીએ પણ ચા પીઓ બેહો કે ના હા બધો તમને બધો આપણા ઘેર સાપાવાનો આવો હેડો. હા રાડો હું આવું હા શું કીધું હો? હાર હાર સરપંચ અમારો સારો આવ્યો છે નવો સરપંચ મસ્ત વિચાર છે ને સારો છે. તો કોઈ મગજમાં ટેન્શન જ નહીં કે લોડ જ નહીં. વાઘુભાઈ ઓ વાઘુ આવો ભાઈ કોઈ ભોન જેવું છે ભાઈ કેમ હે આ થાછા પાછા હું ગયા અલ્યા ઘરમાં અવસર આવીને ઉભો રહ્યો છે અને તમને ઊંઘો હની આવે છે ઊંઘ હની આવે છે શરમ આવે છે કે નહીં આવતી એ અવસર તો મારે એકલા ઘેર શું આવું બધો ઘેર અવસર આવું અલ્યા બધોના ઘેર આવે તો પણ સગવડો કરીને બેસી ગયા તમે શાંતો આમ નામ ઊંઘી રહો પૈસા જ નહીં હોય તો હે પૈસા જ નહીં બસ અત્યાર સુધી કોઈ ભેગું કર્યું જ નહીં બસ બધું પીવામાં જ કાઢ્યું છે 2 વર્ષથી સંબંધ કર્યો છે એ છોડીનો કરશું પોર વિવાહ તને શરમ આવે છે કે નહીં પોર આવશે એટલે પરાર કહે તું તાને અને છોડીની હવે ઉંમર થઈ ટાઈમ એને પહેણે જવી પડે આપણે લગ્ન કરી દેવો પડે કહેવાનો મતલબ હું કીધું તું પણ કહેજે તું કરજે શું કેવું થાય તારું બેબલીનો લગ્ન નહીં કરવાનો છે કીધું ખરા પોર કાઢ્યો પૈસા જો છે મારા પાસે મારા અમુક આવ્યો થઈને બોલું છું તે તો ભેગા કરીને તારે રાખવા પડે કે ના રાખવા પડે કોઈ બચાવી છે એ સરપંચના ઘેર મીટિંગ છે ને તું આય ફટફટ તું કશું કરવાનો નહીં અમે આ થાશો પાછો હાલ બેઠો તું ગમણ વાળ્યું સરપંચ કઈ જા એટલે હવે ગમણ જ વાળશો શું કીધું સરપંચ કઈ જા અમે આવીએ છીએ તો ખબર છે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને પાછો પીનું ઊંઘી ના જોય આ કીધું તને ગુરુ કરાયા હું કંકોળો તને તો કોઈ માથા હાથે ના મેલે તાનું હું ફટફટ આ હેડ આવીએ છીએ થાચા છીએ આવું તાનું હું આઈ જશે ખોમણ હાલવા પહેરાવશું છોડી તું કડવા ભાઈ એ કડવા ભાઈ આવો સરપંચ પાણી હતું પૂરાતી ઓપડો સરપંચ આયા પણ હા કાકા તારી માના હા હું કરું લોહી પી ઓછા સરપંચ આયા ઓમ
આ સરપંચ હા સરપંચ જા, માર તો. અચ્છા આખો દાડો ત્યાં સરપંચ ઊંઘવા દેતી નહીં ચમચી પાણી વાળી તું ના રે ના પાણી તો પમદાર હતું હું જ્યાં વિચારો છો લો સરપંચ સમ ધરું જો છો સરપંચ શું ધરું જો છો ઠંડી ના લ્યા હું કહેતો હતો, જો હા બોલ આ સમૂહનું આપણે આયોજન કરવાનું છે બધા ગોમોમ કરીશું હા સમૂહનું આ બધા ગોમોમ નહીં કરતા સમૂહ માં તો સાંજ નો મરી જોઈ વન હું કાકો મેલા કે 12મું તો પતી ગયું ચાંદનો પોરનું આમાં વાત વાભર તો ખરો પૂરી હા એમને એમ કૂટ 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 કરીશું આ નહીં બધા ગોમોમ કરતા છોડીઓને પહેરાવાનો સમૂહ વિવાહ. સમૂહ વિવાહ સમૂહ લગન ક્યાં કરી યાર તમે હું તને ગટુજી એ રહ્યું સરપંચ તમે જો મોટા પણ તમારા હાઈટ પ્રમાણે છે ને તમારું મગજ એવડું જ થાય આમ આખું પૂરી વાત કીએ તો ખબર પડે તમે બોલવા દે તો બોલશે ચાલે. સરપંચ પણ સમૂહનું ગોઠવાનું છે સમૂહનું એટલે સમૂહ માનું તો સાનું મરણ થઈ ગયું તો તમે પછી બોલજો સરપંચ શું વાત હતી આગળ આ તો બોલવા જ નહીં દે આ તમારી છોડીને પહેરાવાની પહેણાવે છે મારે છોડીને જેમ વાતે ગાતે મારી માની જોગણ 32 ડીજે લાવવાનું કેટલો 32 ડીજે અને તમે આ પહેલા આવજો પાછા પરસ્તા મનાલી અમુક હરખું સાપડું નહીં ચોકન બત્રી લાય અરે પેલું નેસાળું મેલવાનું શું? શું સમ નેસાળું કટકુરી મેલવાનું જો આ ખોટા ખર્ચા ના થાય ને એટલે આ આયોજન કર્યું છે સમૂહનું એટલે આખા તમે ગો- પૂરું બોલો સમૂહનું ના કરો સમૂહ લગ્ન ના બોલો બોલવા સમૂહ લગ્ન બોલો ને તો મને ફાવશે સરપંચ બોલજો હું આપણું શું વાત કરો તમે આગળ તમે હોપડો કશું કેવું નહીં તમે ફટાફટ માર ઘેર આવેડો મીટિંગ છે આપણા લગ્નની સમૂહ લગ્ન કરવાનો છે તો હરી મળીને બધાને આયોજન કરવાનું છે અમાર સોરીન નામ નો દવા નો સરપંચ હે? સમૂહ વિવાહ આપણા ગામમાં જ રાખે ને જુઓ એ પંચાયત ચમ માર છોડીને તો પોર પહેણાવ્યું જતા રહી હું નહીં પહેણાવ્યું એટલે પોર હું અઢી વરાથી હગુ કરીને મેલી રાખ્યું સોરીનું એ પોર પહેણાવ્યું છું એ નહીં બેવાઈ હારા તે હગુ ટકાઈ રાખ્યું તો તોડી નાખો અમુક પાડું લે પૈને આવી છે ઉના બધાને હરી મળીને કરવાનું હોય તો એ મતાઈ જાય એક ખર્ચામ એ નો બોબ લખતા ના લખી દેજો સરપંચ હું કહું છું તું યા તું તારે શું બધું નાટક એ તમારા પાસે રૂપિયા સાથે પહેણાવશો પોરું 50 વર્ષ થશે તોય સોડી ઓટી ભરી રહેશે હોય હું શું કહું છું કશું બોલ્યા વગર મીટિંગમાં આવો હેડો હું કીધું આવો હેડો ખટકાઈ કોમ બોમ બધું આવો મેકી. આવો જો સરપંચ લડો બરાબર ઉભા થજો હારા કોમમાં શું વેત જીવન એ વ્યક્તિ જેવા સપા બુદ્ધિ જબરી છે હેડો તમે બહુ મોટા સપા બુદ્ધિ નહીં હેડજો શું જો સરપંચના ઘેર જો મીટિંગમાં અને હા હું કહું તો શું પણ છોડીને પોર પહેણાઈ દેશું પણ તને હું ઓછો છું હું જ પહેણાવી સોડીનો એ સમૂહમાં જ મારી મની છોકર બહેડો નીકળતું આવા પિયક્કડ હોય ને કર ઓય દિવાલે ફોડો કે પાર આવો હોય પીજો દિવાલે છે લે દિવાલે પૂરું લે દિવાલે એ પૂરું તો કહેવાય જ ના દિવાલે પૂરું લે પીવા બીવા ના જતા કહી દઉં છું અરે ભગવાને મારા જ ઘરમાં દુઃખ નાખવાનું છે મારા જ ઘરમાં પોપટ કાકા ઓ પોપટ કાકા કેમ બોલે ના ટીના આય બે ભાઈ આ શિંત્યામ ભાઈ જીવ બીજા ફરાવું કરીએ ગયો અને ચિંતાઓ આવી છે વળી તમારે ચિંતા જ નહીં પાડતા ભાઈ આ તાર કાશી મોદો રહી હા તાન હમણાં 4 લાખની દવા થઈ ઓહો તાન હું હોશ થયું અમે એવું બધું હા હા તાન ના દવા કરાવજો 4 લાખ ખર્ચો થયો ને તોય દવા તો ચાલુ ને ચાલુ બરાબર તાન હું શું કરે કયો ભાઈ એની તો ચિંતા નહીં પાછી હવારે બીજી ચિંતા બેઠી ગયો વળી પાછું શું થયું આ માર સોરી શું થયું એના સંબંધ કરે 2.5 વર્ષ થયો હા વેવાઈનો ફોન આવ્યો હા કે ઊન લગ્ન કરો ને કે હા આ સંબંધ તમારે અમારે રાખવો નહીં તોડી નાખવાનું કીધું કોઈ નાખવાનું કે શું કરે ક્યાં ભાઈ તે મો તો હું ચિંતા કરો લ્યો તમારા છોડીનો વિવાહ કરવા છે ચિંતા સમ ના હોય ભાઈ સોરીના અવસર કરીએ એટલે રૂપિયા 3-4 લાખ રૂપિયા મિનિમમ 5 લાખ રૂપિયા તો હાસા ના ના એ વાત સાચી છે તાન અમે 5 લાખ રૂપિયા અત્યારે ગરીબ મોણા લાવે છો અહીં કયો પણ અને હવે- તમે જુઓ તો ખર્ચા એટલા બધા હોય જમણવાર તો બરાબર પણ પેરોમની ઓઢોમણી ને હાન તે
કેટલા ખર્ચા અરે બેટી બહુ નાખ્યો ખર્ચા થાય લગનમાં તો કોઈ વિવો કરો લે કે જેવી તેવી વાત નહીં પણ એક વાત મારી હોભળો હા. આપણા ગામના સરપંચે મસ્ત આયોજન કર્યું છે સમૂહ લગ્નનું સોળીઓનું બરોબર તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારે જે ફી થાય ને હા. એ ફી ભરીને લગ્ન થઈ જાય એવું કર્યું છે સરપંચ હા આખા ગામમાં સમૂહ લગ્ન કરવાનો છે આપણો હા લ્યો આ સરપંચ મને તો પહેલાથી ખબર હતી આ સરપંચ કોક નવું કરશે ગામમાં અરે સારું કર્યું છે આ સારું કર્યું છે એ હું તો એમ કહું છું કે તમે ચિંતા કરશો ને અત્યારે એ સરપંચના ઘેર મીટિંગ રાખી શકે બરાબર એ તમે આવો હેડો અને ના હોય તો એ તમારે બેબલી નોમ લખાઈ દો ના ના આવું ભાઈ ગોળની કોકડી હોય તો જવું પડે પેલા ભાઈ અને સરપંચ હું થોડોક ભણેલો છું કે હા. ત્યાં પાછળ કાવું દાવું મને થોડું આલું છે કે કોઈ નોંધવાનું હોય કે હાસન હાથે કોઈ કોમ હોય ત્યાં બધું ચોપડા બધું નોમ બોમ લખું છું ઓય. એ કણાવ પર લખી દીધો હા તો મીટિંગ ઈકન આઈ મીટિંગમાં કેટલા વાગે છે અત્યારે જાઓ અત્યારે ચાલે હેડો તા આઈ એમ હેડો આવો હેડો હો હેતા થો તમે હા હું આવું ના તમે આવો આવો હેડો અને ટીના હા કેટલી ફી રાખી છે ભાઈ ફી તો જો માપની જ છે બરાબર 30,000 તો ગમે તે કોઈ હશે કે હા, હા, 25,000 બરાબર. માપને જો આપણે કેટલો સમૂહ લગ્ન નોંધવાય છે ને ઓહ નોમ એ પ્રમાણે ફી રાખવાની બરાબર બરાબર. કશું હતું આપણે કોઈ જો લોકો ઘણા દોન આપશે અને ઘણી વસ્તી હાલશે એ બરાબર. બધું સૂર્યોનું જ આલવાનું છે ના ના સારું ઓકે પબ્લિક તો? છે સારું છે હાર આવો તમે હા હા આઈએ હેડો મારા હાસ આ શાંતિ થઈ જાય આ છોડીને અવસર થઈ જાય કે પછી મને જીવમાં જીવ આવે ડોશી દવા કરી લીધી હોય તો મારી માની છોકરાના બા સરપંચની મીટિંગો હની કાઢી છે કોઈ પૈસા ના હોય ને કે સોળીના વિવાહ કરી નાખો સોળીના વિવાહ કરી નાખો અને ત્યાં પણ હેતર વેચવાનું છે પણ લેવા વાળો તો કોઈક હેતરમાં ઊભો થવો જોવો કે હા મારો બેટો એક તમને હાલ પાછો હમણાં મારા ખર્ચો મને કરાવશે અલ્યા સરપંચના એક જ મીટિંગમાં જવું છે સરપંચના એક એ હું આ મીટિંગમાં જ આવું છું હા હું એ મીટિંગમાં જ આવું અચ્છા હાલ હમણાં સરપંચ આવ્યો તો પેલો 1.5 ફૂટ્યો મારા ઘરે આવી ગયા હું તો જતો કીધું પણ હેવાન જતા એ કાલ ઉઠીને આપણો સમૂહ લગ્નનું હું એ આયોજન નતો જતો ત્યાં કારણ કે સમૂહ લગ્ન રાખ્યું છે ને તમારે છોડીને આ સમૂહ લગ્નમાં પહેણાવવાનું હું તો સોય જવાનો નહોતો એટલે પેલું હેતર મેલું તાણે પૈસો એક તો હાલ રૂપિયો નહીં ગુજર મારા પાસે શું છે પેલું હેતર મેલું પણ લેવા વાળો તો કોઈક ઊભો હોવો તો હા અને હું તો ડોશી કે ના હું જ પહેણાઈ જઈશ છોડીને હું જ પહેણાઈ જઈશ લે હડો જી ખબર કે ગુંટરો મારતા આવીએ કેમ તારો વાત મેં કાંઈ હમણાં સરપંચને બધા વસ્યો એક વાર તો મેદની ભરવાણી હશે મોટી આ મીટિંગ છે બધી મોટી હશે આખા ગોમની અને મેં કાંઈ તો પછી બોલી લેખશું નહીં આપણે બે શબ્દો કહેવા હોય તો આમ તો હાડો બે બબે પોટલી મારીએ ગુણ થોડો કહું થોડો પડ્યો હોય થોડો બોલતો ફાવે ને હા કામ કર હા. હાલ નહીં તો થોડું આ રમેશની પણ છે મેઠા ભાઈ હા સરપંચ હું આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં સારું કર્યું છે અરે સરપંચ એક નંબર છે અને સારો વિચાર છે Yeah. આમાં તો ઘણો ને ફાયદા થાય ને ઘણો સમય બચશે હે તાણ આ તમે નવા સરપંચ આવ્યા તો વળી આવું વિચાર્યું અલ્યા. ખરેખર અને હું કહું છું કોમે સમૂહ લગ્ન થાય ને તો ઘણો ફાયદો થઈ જાય થાય જ ને બધા વધારાના ખર્ચા ના થાય ખર્ચા ના થાય અને સમય બચે અને દીકરીને મૂકો છું એને કોઈ હાલવો તો હાલતા ફાવે Yeah. એ પૈસા ના ના હાચે કતારી મોંઘવારી જેવી છે દાગીનોના ભાવ જેવા છે હા? આવો, આવો, આવો ભાઈ, આવો. ના શું આવશે અમુક બધા સમાચાર મળે છે એમ ધીરે ધીરે આવ્યો જાય. બરાબર છે તમારે ભાઈ ને કીધું તું વાઘુભાઈ સરપંચ હું અહીંયા ભેગો થઈ આવ્યો ને મેં કીધું હે? કે ફટાફટ મીટિંગમાં આય ના 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 થોડું તમે ઓળે રહીને થોડું પહાડ રહીને જો ને હાલો હો ચાલ હું કીધું અરે હારું જ છે તાણે બધાને ફાયદો છે અહીંયા જો બેઠો ભાઈ એ પૈસા વાળા હું એ પછી આલું બધા ગોમના આખા ભેગા થઈને અવસર અને હું તો કહું આખું ગોમ ટેકો કરશે અહીંયા અને ટેકાએ કરશે ને જે મળે એ હાલે છે કોઈ ચિંતા કરે જેવી નહીં બધોની હસવાઈ જાય હારા ખાટા કોમો ભાઈ. કોણ ભાઈ તાણે ટેકો ના કરે અને જો ભાઈ વારા પરથી વારો છે સર આજે તમારે અવસર આવે કાલ મારે આવશે વાત સાચી છો આજે જ કોઈ ટીના બટાબા આવો બેટા. હા બેટા બે. આવો સરપંચ હા જો
11 વરઘોડિયો ખરો ને યા. એ બધાનો નામ લખાઈ ગયો હશે લખી અને એક 12મું આપણે વરઘોડિયું તૈયારીમાં છે. એવું છે બરાબર. કશો વાંધો નહીં, રાગી રાગી જે અરે હું તો કોઈ 12 નો 15 તો 20 તો હું હતું સર Yeah. હા આપણા ગામની કન્યાઓ આટલી દીકરીઓ એક હંગાથી પહેણે કોઈ ખોટું છે હા એટલે 12મું વરઘોડિયું કોણ છે ખબર છે? આપણે પેલા પોપટ કાકો નહીં જો એ હું તો થઈને નીકળ્યો ઘર આગળ થઈને કોઈ બેઠા એ બાપડા થોડી ચિંતામાં હતા, બેહી રહ્યા હતા. ના, એટલે એ નહીં બેઠા ભાઈ પેલું ઈવન ઘેરથી થોડું પેલું તકલીફ છે. એ મારી તો સરપંચ એ તકલીફ અને એક બીજી તકલીફ છે મને. આ તો મને ભાઈ કીધું તાને ખબર પડી શું? કે મારે 2.5-3 વર્ષથી મારા સોળીનું હગું કરીને મેક્યું છે હા. અને કે વેવાઈનો સવારે ફોન આવ્યો કે તમારું ઊણ લગ્ન કરવો છે કે નહીં કરવો, નકર હું સંબંધ તોડી નાખું છું. તે બાપડા ચિંતામાં હતા. તે પછી મેં આશ્વાસન આપ્યું કે તારે ચિંતા કરશો નહીં, સરપંચને બેઠા જ આપણા બધા આખું ગામ બેઠું છે અને સરપંચને આપણા હારામાં સારું એક આયોજન કર્યું છે સમૂહ લગ્નનું. યા. એ તમે તમારી સોળીનું વધારે ઓછા ખર્ચામાં લગ્ન થઈ જશે. એટલે આ પોપટ ને કેવું કાંઈ ચિંતા કરે છે મારા ભાઈ, અમે બેઠા છીએ ગામ વાળા, તારી દીકરી અમારી દીકરી જ છે કે? તારી. અલે હું ચિંતા કરવાની હોય અને અંગે સંગે તારી દીકરીનો લગ્ન થયું યા. એ પાછા બાપડા કે મારા બાપ રૂપિયો નહીં કેવું કર કે દવાખાનામાં 4 લાખ રૂપિયા મેં ભરે. કશો વાંધો નહીં, રૂપિયો એ લેવો નહીં એ તો આવું છે. ભાઈ. આવું છે. હા, પોપટલાલ આવો તો અમારી જ વાતો કરતા હતા એ લ્યો, લ્યો. બે વખત. બેહો ને. અરે બેહો, બેહો તો. ટીના, ના હોય તો પાણી પી દે શાંતિ તમારા વાતો ચાલતી હતી હા, બરાબર. હવે એમાં તમારે જોઈએ હટિયા જવાનો આવે છે ભલા આદમી એ એવું તો કહી દેવાનું હોય, હું શરમ રાખો છો. Yeah. તાણ અમને ખબર છે કે તમારા આપણા ભાભીના ખર્ચો થયો છે. જો મેઠાભાઈ બહુ ખર્ચામાં ઉતરી ગયું છું બહુ. અરે ચિંતા કરશો નહીં. સવારે વેવાઈનો ફોન આવ્યો ને અરે બધી વાત કરી આ છોકરાએ, કોઈ ચિંતા કરશો નહીં. તમારી દીકરી સમૂહ લગ્નમાં લગ્ન થઈ જવું બરોબર છે થઈ જાય. અને આ સરપંચ બેઠા છે, ચાલ. અમે છીએ બધા ગામના, તમારી દીકરી અમારી દીકરી જ છે કે? એટલે કોઈ ચિંતા કરશો હો. ટાઈમો નહીં કરવાની કારણ? પોપટલાલ. તો તમારે ખાલી ફી ભરી અને જે તો અરે વસ્તુ ના લેવી- હોય ને તમતાર કોઈ ચિંતા નહીં કરવાની, ફી ભરી રંગે સંગે અવસર થા. શું કીધું? એ ના હોય ને ફી ભરી દેવો. ચાલ. લે ઓલા બીજું શું કહેવું? 51 મારા લખી દેજો સરપંચ. હા, હા, કશું. શું કીધું ગામમાં મારા 51 હા. લખી 51 હજાર હો. બરાબર. શું કીધું? ગામમાં એવું છે વાતો હારી થઈ છે પાછી કે સમૂહ લગ્ન નું આયોજન જોરદાર કર્યું છે પાછું ગામવાળાને. કરવું જ જોવા હા. આજુબાજુ ગામ વાળા આપણને જોઈને શીખી. Yeah. હા, આપણા ગામમાં સમૂહ લગ્ન થાય તો બાજુના 4 ગામ વાળા યુવાના ગામમાં સમૂહ લગ્ન કરે ને યુવાના ગામની દીકરીઓને પરણાવીને અરે એ હા, તે, પોપટલાલ એ તો બરોબર, પણ સમય બચે, ખર્ચો બચે, બધું નહીં વિચારવાનું. હોવા. અને એક મંડપ લગ્ન તો દીકરીઓને કેટલું સારું લાગે. તમારે જવા જવાનું તકલીફ હોય તો એ દૂર ના થઈ જાય. તાણે વાત સાચી છે. વાત સાચી. અને આમાં તો રૂપિયા વાળો ગરીબ બધો એક હરખું બધો એક મંડપ લગ્ન તો હા ના, હાચું. જે થાય સારું જ થાય. ખાટાભાઈ તમારે આ પેલા ભાઈ ના વાઘુભાઈ ના સોરીએ જવાનું અટકી શકે? સમૂહ લગ્ન માં પહેરાવાની છે ને આ આયોજન કરી મો. બરાબર. વાઘુભાઈ ને હ અને કડવાભાઈ ને હું કઈ ના આવ્યો છું. કીધું છે જોવા તો કઈ ના આવ્યો છું એમાં અમુક. આયા નહીં હજી. આ કેટલો ટાઈમ થયો, પછી આપણે પછી બધું આયોજન કરતા ફાવ કે આગળ પછી શું કેવું ભાઈ વાત કે તૈયાર છે 2 જણા હોય ઈવન બેવાની પાછા લગ્ન નું છે ને હોવા અમારે હોવા પતિ. છે ને. ઈવાને 2-3 વર્ષથી સંબંધ કરેલો કશું હતું નહીં ઈવન કોઈ તો પછી સમાચાર આલો કે એટલે એ હું કીધી તો ખબર પડે આપણને કે ભાઈ તમારે દીકરીઓને સમૂહમાં જોડાવાનું છે કે નહીં લગ્નમાં. ના જોણ કરી દો. હા હું ના, કહું એક કામ કરતી ના હોય ને તો આરે હું ભૂલી જાય હા તો જા ઘેર જઈને બોલી આવજે. દેવો ને હા બોલીએ જા હા જા છોકરા હો, એટલું કામ બરાબર. કરી દે, હો. ખટકાઈ જાય. આ તો હું જતો અને આ ચોપડો જ પડે છે. હા લેતો વાંધો નહીં. ઝડપી આવે એટલે આપણે ખબર પડે હો. યા. હું કીધું આ બોલાવતો રહો. હા. આ વળી આ છોકરો ભણેલો ગણેલો હોશિયાર માણસ છે કે લા હું ટોપાટી આમ કોમમાં આવે. હોવા. સરપંચ બીજું કહું છું, જમણવાર છે ને આપણે એકદમ રાખીએ બરોબર. જમણવારનું પાર્કિંગ નું અલગ રાખીએ એટલે આપણે બધું શું કેવું કે ખાટા અગવડ ના ઊભી થાય. અગવડતા ના પડે, બધું અલગ રાખીએ આપણે. જો આ ચોરીનું હા એ અલગ અલગ એટલે જમણવાર અલગ. પબ્લિક ને હેરાન ના થાય. હર તરફથી પબ્લિક Yeah. એટલે ભીડ ના થાય. આ વરઘડીએ તો ચો રાખવાનું ખબર છે મંદિર આગળ જ. હા. કેમ મોટો છે કે ઈ રાખી દેવાનો. એટલે હા, જો બરોબર છે. જમણવાળો એક બાજુ હા. એક બાજુ પેલું જોવા વાળો પ્રોગ્રામ, હા એ અલગ પેલું રાખીએ. પૈસા હા, લખાવાના દોન. એ બધું પ્રોગ્રામ અલગ. કશું જોવા વાંધો નહીં. સરપંચ
બધી વાત તો મેઠાભાઈ હાચી યા. પણ આ દારૂડિયાનું કોક કરજો. બે દારા દારૂડિયા શાંતિ રાખે એવું કોક પગલું ભરજો એટલે અવસર ના બગાડો સમજ્યા. તો સરપંચ તમારા હા આગલા દાડા છે ને અઠવાડિયા પહેલા બોર્ડ લખી દેજો આપણે ડેરી હા. તો ભાઈ અમારા ગામમાં કાઢવાનો નહીં પીવાનો નહીં હા. પણ કાઢશે બરાબર. એને લાખ રૂપિયા દંડ ભરવાનો અને હા. પીવાય નહીં એ દંડ. અને પોલીસ થાના ભેગો કરી આપણા દેવાનો. ગામમાં આવો અવસર થતો હોય ને પાછો બગાડી પાછા બે આ પેલું થાય બધું. પેલો આવ્યો ને પેલો છોકરો હા. હંગાત તો કરી લે. વાઘો હા. કોણે તો મોય પડે ના બોરો ભરેલું છે કે મારે મારી જગ્યા ધોચવા બધો રમણ મને થઈ જઈશ. ફૂલ કરી દીધો બોલ. તું ઘરે હું તને ના પાડતો હતો કે મીટિંગમાં જવાનું છે મીટિંગમાં જવાનું અને સરપંચનું ઘર છે પછી શું કંકોળ હવે સરપંચ આ ઘેર જવું નહીં મેલ નહીં સાહેબ. સે બાજુ સહી કોઈ હેડે કહું આટો મારતા ઈ ઓમ શોખ છે ઓમ. હા ઓમ ઓમ નહીં તારો બાપ ઓમ છે. ઓમ છે લ્યા. અલ્યા મારી માની જગર ઓમ છે લ્યા. એ રૂપિયા કમાવાનું કર્યું છે બધું એ સરપંચ ને અને સરપંચ ના ઘાટમાં બોઢાર ફળે હતા કા. મારી મારી છોકરી વાત તો હાસીથી કરી લાખો રૂપિયા પણ તારે ઓછો હવે વાટ વસી અખવા બેસી ગયું પોતા હા એ વાઘો હું દરિયામાં પડું દરિયો નહીં લે ફોટ્યું છે. હા ફોટ્યું છે ને એનું કેનાલ નું ફોટ્યું. હું દરિયામાં પડું બોલ દરિયું નહીં લે આ દરિયું તો આવાજ આવ્યું સોમનાથ બાજુ અમાય. હું મારી જગત હું જેમ તરવૈયો છું ખબર છે ને હું માછલીના જેમ તરું અને મગરના જેમ પૂંછડો લાવું હા તો હું હે? હું કોણ કરટલો. તું તો કા ઠંડો છે બેસ હે કે સરપંચના ઘેરોમાં લઈ જવું તો રૂપિયા કમાવા ધંધા કરે છે બધા ભેગા થઈને. હા પણ અહીંયા પર આ સમૂહ લગન દોમ લઈ એ અને વાત. રૂપિયા ખોય છે. વાત હાચી કરી મારી માની જગન એ 1.5 ફૂટ્યો રહ્યો ને સરપંચ એ રૂપિયા કમાવાના ધંધા કરે છે અને પેલો નહીં હરી ભોડાર પેલો ખોટિયો એ તો મારી માની છોકરી તો ભોડું મોટું છે ને તો આમ ઈટ મિલવાની મજા આવે એવું છે બોલ આમ ભરી દઈને તાક તાક ફટ લઈને આવી જાય મોટું ભોડું નહીં ફટ લઈને તાક આવી જાય એ ના ઊંઘાય ભાઈ એ ઊંઘાતું હા વાઘોબા કોનો બાબા બેઠા તમે બેઠા ને અમે તો સિંહાસન ઉપર પેલું સરપંચના ઘેર મીટિંગ બસી છે તે હેડો બોલાવું છું તમારે આપણો નામ નહીં લખાવો તમારી દીકરીઓનો એ બધી ચીટિંગ થાય છે. એ રા એવું મળે સમૂહનું લગન બગન કરતા લ્યા અમે 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 આ છોડીઓના બાપ છીએ અમે મારી મારી વગર ઘર વેચી મારીએ વીઘો વેચી મારીએ પણ અમે અમે ઠાઠ વિહો કરીશું અમારી છોડીઓને એ સરપંચ તો મારો બેટો ખાવા પીજો છે અડધા પૈસા ખાઈ જાય અમારે નહીં કરો મારા છોડીઓનો વિવાહ બે જણા ફૂલ થઈ ગયા છે દારૂ પી ફૂલ ને તો ફૂલની પોકડી તારા હાલવો હાલજો ઝાડ હોય તો મગજ કાઢા કડવા ભા વાઘોભા આ આયોજન સારું છે સમૂહ લગ્નનું ઓછા ખર્ચામાં લગ્ન થઈ જાય દીકરીઓનો એ રે રે તું શીખો મને આલે મને તું જન્મી તો ખાટલાય પડી ગયું તું ને. હજુ પીવાનું રાખ્યું છે હવે નહીં મોનું ફૂલ થઈ ગયા હજુ કહું પીવાનું રાખ્યું છે અડધા આવીએ કોને ફોન આયોજન કર્યું છે રેપ વાળે પૂછ ને સરપંચ ફોન કરી કે આયોજન રાખ્યું હા રે હું પૂછી લો હો આ પૂછી લે આ પૂછી લો કે વાંધો આયોજન રાખ્યું હોય તો કે વધારે પોસ પોટલી હતો એ ગાળું જોઈ હે હું આ કરતા ખાટલા પડી ગયા ભૂઈ જન્મેતા. હાલો હલો હા ટીના સરપંચ યા આ તએ આ બેઓને બોલાવા મને મેકલ્યો છે યા પણ ઈરા વેકણ નેળિયામાં બેઠા છે અને કીધું વેકણ મીટિંગ રાખે તમે વેકણ આવો બધા એટલે ઈકર નહીં લે મીટિંગ આપણે ઘેર બોલાવી લાય પણ વેકણ તો મોટી મીટિંગ છે એટલી પબ્લિક ભેગી થઈ છે યા તાણ હા તે હું એકલો આવું બધા હો હા રે રાવ હેડ હાર હો યા હાર પેલો લેતા આવજો એ લેતા મેઠા આવજો ભાઈ જો હેડો હાર હા બસ જો કે રાતે પ્યોર પ્રોગ્રામ રાખે ને તારે લઈને આવો મગજ ના એથી લાવજો કે અત્યારે લઈને બે આવો એના ઈ તો મારો બેટો હારો સેક્રેટ વાપરે છે ને તમારા માટે લઈને આવો બેનો માટે સરપંચ આબા ગોમના તો સેવા બાઈક ને ખરા ને પાછા હા મીટિંગ નું સેટિંગ હોય કઈ નાખો ચિંતા કરે બોલ કે લે બોલે તું બોલ મીટિંગ નું સેટિંગ હોય કણ રાખો કે અમાર ઓય રાખો માં મીટિંગ નાળિયામ થઈ જાય. મીટિંગ વાય રાખી અમે મત આલ્યો છે કોઈ ને અમે જીતાડ્યો છે અમે સરપંચ આયા લે સરપંચ અહીંયા વાઘુભાઈ કરોભાઈ વસમ બેઠા છે હા મીટિંગ કરી દેવાય ફૂલ થઈ ગયા છે બીજા શું હતી બધા પબ્લિક સરપંચ
કર્યું ને મને ખબર હતી કાંઈ ના સુનસા જેવું કરશે. હું બોલ્યું કરવા ના તો પેલા તો પટાય. એટલે આ નાટક કરવાનો છે, આ પીવાનો છે લે. એટલે ગામનો હારો કોમ તો છે ના તમે નાટક કરો છો શોભત તમને સરપંચ કેજો કોઈ છે માર તો હાથ પડી જાય. ઓવા અરે મારા પગ ઉપર છે કે પગ ઉપર છે. અમારા પગ ઉપર છે. સુધરો લગાડ સુધરો આ મેન માથો હોય કણ ગોમનું આ હારું ભલે હ તે મેલ માથા લાવો જો લે તરવા ઉતારી લે પાર આવે. છોડીઓ આ ઉભા થવાની હા, પહેણાવાની બોલતો તમારી શી. આવી છે. લગાડ તારે ચોરીનો અવસર કરવાનો છે અને આવા નાટક કરીશું. તે અવસર મારા ઘેર કરવાનો તમારે ઘેર કરવાનો છે. બળવા તમારો ફોન છે લે, દુનિયા શો ફરે છે ને તમે શો ફરો છો લે. દુનિયા ગોળ ગોળ ફરે છે સૂર્ય હોય તો એવી નહીં ઓમ શરમ કરો શું દીકરીઓ પેણાવા આવી છે બેન તમે પોતાના બાપ થઈને તમે દારૂ પીને આ નાટક કરો છો, ખબર પડે છે લે એ તો અમે તમને પહેણાવીએ. પેણાવ હું કંકોળો પેણાવ બસાયા છે. તાણે આગો આપણા ઇજ્જત ઉપર સવાલ એય, પોતાના બાપ નહીં અમે મારી દીકરીઓ બાપ. દીકરીઓના હા, તે બાપજી. દીકરીઓના બાપ તો ખરા જ કે પણ શરમ છે તમને કે આ તમે આ કરો છે. હાલના થોડા ઓઢીને ફરીએ. હાલના નહીં દારૂ પીવાનું છોડી દો અને આ સમૂહ લગ્ન નું આયોજન એમાં હરખી રીતે આવો કે મેઠાભાઈ આ બધા જો તમે જો રૂપિયા ભાઈ, ખાવાનું હું નહીં રહું તમે ભાઈ, ખાતા રૂપિયા પૈસા. ખાવાનું કર્યું છે. ના તો જો મન ચમકાવી છે યાર. રૂપિયા ખાવાનું કર્યું છે તમે. તમતાર. સરપંચ મેઠાભાઈ જો અમે તો ગરીબ માણસ છીએ બરાબર ઈવન લીધે અમારા અવસર ના બગાડાય. એ મારા હોમું જોજો ઈવન હોમું તો ના જોજા ઓન હોમ ના જોજા મારા હોમું જોજો. કશો વાંધો નહીં મેઠાભાઈ. હું પીધો એમને હો ભાઈ તો આ તો શેર બગાડો ખબર છે સમૂહ લગ્ન માં આવો પીને આવે તો. સરપંચ કીધો આપણો હવે ઈવન અમુક એ સોમ પીવું છું હું એ જોઉં છું. ગામમાં બધા અડાડ્યા ને બધા બંધ કરી દઉં. હા એ બરોબર વાત સાચી છે છે. એ બરોબર છે. અને મૂર્ખો તો ખબર પડતી નહીં કે આટલું બધું આયોજન કરીએ છીએ. સરપંચ ગોધાને ગાલ્યો કે કે ઠુવા ઊંધા ગઈ એ જાય. કળવા બોલવાની મર્યાદા રાખો સરપંચ શ્રી. એ રાખો. ના બોલાય અમાર છોડી અમે પહેણાઈ. હોભળો, મારી વાતો કોઈ યુવાની સોડી પહેણા નહીં આવી કે મારી એ સોડીઓ પહેણા નહીં તમારી આવી છે ને અમે ટેકો કરીએ છીએ તો થોડી તો શરમ કરો લે. હા. કા આપણે હળી મળીને યા. કરીએ ના દારૂ ના પીવાય. મેઠાભાઈ. અતાર ભાઈ હા રે પોપટિયા બંધ જા. હાલો હવે નહીં પીએ અમે કાકા નહીં પીએ. અને હા, જો મિત્રો અમે આ વિડીયોના માધ્યમથી એ જણાવવા માંગીએ છીએ કે જો અત્યારે આપણે સરસ મજાનો મેઠાભાઈ સરપંચ છે આ બધા ટીણાજી બધાએ મતલબ સારું એવું મતલબ વિચાર્યું છે અને આવા માણસો ઘણા હોતા હોય છે તો એમને સહભાગી બનો અને એના આગળથી ટેકો કરો, સપોર્ટ કરો અને આવું કરશો ના જે અમે કર્યું બે જણોએ એવું તમે કોઈ મતલબ કોઈ જોતા હોય અમારો વિડીયો તો આવું કરતા ના. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.